વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામની 250મી જન્મજયંતિ ઉજવાઈ। વઢવાણ અસ્મિતા મંચના યુવા આગેવાનો દ્વારા દલપતરામની જન્મજયંતિની ઉજવણીનું કરાયું હતું આયોજન। દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય તેમજ વઢવાણની પ્રવાસ અને પર્યટક નગર તરીકે જાહેર કરવાની કરાઈ માંગ। સુરેન્દ્રનગરના વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામના 205મા જન્મજયંતિની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચ દ્વારા કરાઈ। વઢવાણ દલપત બાગમાં સૌ પ્રથમવાર દલપતરામની નવી પ્રતિમાને ફુલહાર કરાયા। આ તકે વઢવાણમાં દલપતરામના તમામ સાહિત્ય પુસ્તકાલયનું ઇતિહાસ સ્થળોનું મ્યુઝિયમ બનાવી અને વઢવાણને પ્રવાસ પર્યટક જાહેર કરવાની માંગ કરાઈ। વઢવાણમાં તારીખ 21 જાન્યુઆરી 1820માં દલપતરામનો જન્મ થયો હતો। અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રભાતની નેક પોકારનાર પ્રથમ આવતા કવિ અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ નવીન પરિવારોને સબળને લોકપ્રિય માધ્યમ રીતે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી આપી હતી। વિદ્યાવૃદ્ધિ, સમાજ સુધારા તથા ધર્મનીતિ, સદાચાર અને વ્યવહારુ ડહાપણનો બોધ તેમનું જીવન કાર્ય હતું। એ જીવન કાર્યનું સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો। ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવી મૂકી હતી। એટલી નજીક પછીથી કવિતા બહુ ઓછી વાર આવી શકે છે। ભાષાના જળજમક અને કથનની ચતુરાઈ તેમની કવિતાના મહત્વના અંગ બની રહ્યા હતા। નીતિ શુદ્ધ વિચાર શ્રેણીએ દલપત કાવ્યનું બીજું લક્ષણ હતું। અર્વાચીન યુગમાં લાંબા સમય સુધી દલપત શૈલીની અસર રહી છે। દલપતરામ જેમ સંસ્કાર શિક્ષક હતા તેમ કવિતા શિક્ષક હતા। અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ દલપતરામનો નિર્દેશ થયો અને નિબંધ લેખક તરીકે ગદ્યને તેઓ પોતાની વ્યક્તિત્વનો સ્પર્શ નહીં જેવો જ આપી શક્યા છે। આમ અનેક દિશામાં પહેલ કરી દલપતરામે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરા બાંધી આપવાનું ઇતિહાસ પ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું છે। ત્યારે દલપતરામની 205મી જન્મજયંતિની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચ અને વર્ધમાન વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરાઈ હતી। આ તકે અમિતભાઈ કંસારા, અશ્વાર દશરથસિંહ રાજુદાન ગઢવી, દલવાડી ઠાકરસિંહભાઈ ભગવતભાઈ, અશોકભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ તકે વઢવાણ દલપતરામ બાગમાં સૌ પ્રથમવાર નવીન પ્રતિમાને ફુલહાર કરાયા હતા। આ પ્રસંગે વઢવાણમાં ઐતિહાસિક વારસા માટે મ્યુઝિયમ બનાવવાની માંગ કરાઈ હતી। આ ઉપરાંત દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય બાગમાં કરવા લાગણી વ્યક્ત કરાઈ હતી। જ્યારે વઢવાણને પ્રવાસ અને પર્યટક નગર તરીકે જાહેર કરવાની માંગ કરાઈ। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતર્યા। શું કહેશો અમિતભાઈ, આજે દલપતરામની જન્મજયંતિ છે? આજે વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામની 205મી જન્મજયંતિ છે। કવિ દલપતરામ એ સાહિત્ય ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે અને સ્ત્રી કેળવણી વિશે ખૂબ જ લખ્યું છે। એટલે આજે અમે વઢવાણવાસીઓ કવિ દલપતરામની 205મી જન્મજયંતિ ઉજવી છીએ। અમારે વઢવાણવાસીઓની એક વિનંતી છે કે કવિશ્વર દલપતરામનું વઢવાણની અંદર મ્યુઝિયમ બનાવે અને કવિ દલપતરામના પુસ્તકો, ઐતિહાસિક વઢવાણની ધરોહરનું મ્યુઝિયમ આ બનાવવાની અમે સરકારશ્રી પાસે માંગ કરી છે કે જેથી કરી અમારી વઢવાણની ધરોહર સચવાઈ રહે। એટલે કવિ દલપતરામની 205મી જન્મજયંતિ આજે અમે વઢવાણવાસીઓ ધામધૂમથી ઉજવી છીએ।